चारों तरफ गायों નો અવાજ। तो जो भाई अहियाँ तमारा गौशाळामां કેટલી ગાયો છે? 1250। 1250 बरोबर। 1250 ना बीजा क्या क्या प्राणी है? इसमें गाय है, भैंसो है, पाड़े है, हाँ, बकरी है, हाँ, ससला है, हाँ, रोजड़ा है, हाँ, कुत्ते है, बरोबर। बिल्ली है, हाँ, मोर भी है। हाँ। तो दोस्तों तमे सब जानवर दो दोस्तों तो हेलो दोस्तों के चैलेंजर में तमारू स्वागत करे छे तमारो भाई कुणाल। तो दोस्तों एक नवो विडियो लईने फरीथी तमारी पासे पहोंची गयो छुं। तो दोस्तों आज आपणे गौशाळामां आव्या छीए अने गौशाळानुं नाम कही दो तो हरतीमल गौशाळा छे ने गौशाळा क्यां आवेली छे तो મહેસાણા જિલ્લાના કડી તાલુકાના ખેરપુર ગામમાં આ ગૌશાળા આવેલી છે અને ગૌશાળા બહુ જ મોટી છે। આ ગૌશાળામાં 1250 ગાયો છે પ્લસ અનેક પ્રકારના જાનવરો છે જેમ કે ગધેડા, ઊંટિયા, સસલા, પછી કૂતરા અને મોર જેવા પણ પક્ષી અહીંયા રાખવામાં આવે છે અને અહીંયા સેવા ચાકરી કરે છે જેમ કે કોઈ ગાયનું એક્સિડન્ટ થઈ જાય, કૂતરાનું એક્સિડન્ટ થઈ જાય તો અહીંયા દવા દારૂ કરે છે। અને એક ખાસ વાત છે કે અહીંયા આ ગૌશાળામાં ઓપરેશન થિયેટર પણ છે। તો જબરજસ્ત આ રીએ જે ગૌશાળા છે તો આજના વિડીયોમાં આ રીએ ગૌશાળા આખી જોઈશું। 1250 ગાયો જોઈશું અને સાથે સાથે જે આમના આ ગૌશાળાના કોણ માલિક છે તે જાણીશું। ઠીક છે, તો વિડીયો જબરજસ્ત થવાનો છે તો વિડીયો એન્ડ સુધી વાલા મિત્રો જોજો। ઠીક છે, તો દોસ્તો આ ગૌશાળામાં એન્ટર થવાનો રસ્તો અને આ તરફ તમે જોઈ શકો છો ખેરપુર ગામ છે ત્યાં જવાનો રસ્તો છે। ઠીક છે, તો અહીંયાથી હવે ચાલુ કરીએ અંદર જવાનું। તો દોસ્તો આ અંદર આપણે એન્ટર થયા તો એન્ટર થવાની સાથે જ તમે અંદર જોઈ શકો છો અહીંયા ગાયનું સ્ટેચ્યુ તમને દેખાડી દઉં છું। અને મારા વાલા મિત્રો 1250 જે ગાયો અહીંયા છે તે સાંભળીને જ હું તો હલી ગયો હતો કે આટલી બધી ગાયો અહીંયા છે। તો અહીંયા દોસ્તો જે કામ કરે છે તેમની આપણે પહેલાં મુલાકાત લઈશું કે શું છે, કેટલી ગાયો છે અને કયા કયા પ્રાણી છે। ઠીક છે, અહીંયા આવવાની સાથે તમે અહીંયા જોઈ શકો છો સસલા સિમી આપણે જોયા। તો દોસ્તો જોઈ લો આ સસલા અને આ ગાયશાળા છે બહુ જ મોટી છે। તો પહેલાં અહીંયા જે કામ કરતા હોય એમને મળીએ અને એમના જોડે ડિટેલ લઈએ તો જ ખબર પડશે કે શું છે। ઠીક છે, અહીંયાના માલિક કોણ છે અને અહીંયાનું સંચાલન કોણ કરે છે તેમના જોડે આપણે પહેલાં પૂછીએ, પછી જ આ જે 1250 ગાયો છે તે જોઈએ અને બીજા અનેક પ્રકારના પ્રાણીઓ જોઈએ। તો દોસ્તો અહીંયા તમે જોઈ શકો છો આ બધી ગાયો। દોસ્તો આ તબેલા જેવું બનાવ્યું છે તો તેમાં એન્ટર થયા છીએ અને અહીંયા અજયભાઈ એક ભાઈ છે તો તેમના જોડે આપણે ડિટેલ લઈએ। તમે ગાય જોઈ શકો છો। તો દોસ્તો હાલ આપણે આ જે ભાઈ બેઠા છે ભાઈનું નામ અજય છે, અહીંયાના સુપરવાઇઝર છે તો તેમના જોડે આપણે ડિટેલ લઈએ। તો અજયભાઈ અહીંયા તમારા ગૌશાળામાં કેટલી ગાયો છે? 1250। 1250 અને જ્યાંનું સંચાલન કોણ કરે છે? ઓસવાલ કંપની, બાબુલાલજી બોકડિયા। બરોબર, એ તેઓ જ સંચાલન કરે છે બધું? સંચાલન એવો જ કરે છે કે એમનું જ છે આ? હા, પોતાના, એમનું પોતાનું। બરોબર, 1250 ના બીજા કયા કયા પ્રાણી છે? इसमें गाय है, भैंसो है, पाड़े है, हाँ, बकरी है, हाँ, ससला है, हाँ, रोजड़ा है, हाँ, कुत्ते हैं, बरोबर, बिल्ली है, हाँ, मोर भी है। हाँ,
તો દોસ્તો टोटल તમે सब जानवर है। તો દોસ્તો તમે જોઈ શકો છો આ બધા પ્રાણીઓનું આ જે દેખભાલ કરે છે અને આ ભાઈ છે સુપરવાઇઝર છે અને કેટલા માણસો અહીંયા કામ કરતા છે ગૌશાળા टोटल 30 आदमी है। 30 આદમી અને રોજનો જે આ ચારનો ને એવો ખર્ચો કેટલાનો થતો છે મેક્સિમમ मैक्सिमम खर्चा रोजना तो ऐसे अंदाज नहीं है, पर कम से कम लाख रुपए तो खरा। રોજનો આ જે તમારા શેઠ છે ઓસવાલ કંપનીના એ બધું આ જે દાનમાં જ કરે છે સેવાનું જ કામ કરે છે अकेला सेवा का करता है। બરોબર અને જે અહીંયા ગાયો આવે છે બધી એક્સિડન્ટ વાળી આવે છે કે કોઈ બીજી बड़ी है। એક્સિડન્ટ વાળી અને અહીંયા ચાકરી તમે કરો છો हाँ, કૂતરાઓ એક્સિડન્ટ વાળા આવતા છે बदा बदा जो भी जानवर है एक्सीडेंट हाँ, वाला, तो- जो बिन वार्षिक जानवर होता है ना, हाँ। वो ही लेते हैं, બરોબર मालिक ना पशु नहीं लेते। બરોબર અને દોસ્તો જે આ ભાઈ છે રાજસ્થાની છે અને અહીંયાના સુપરવાઇઝર છે ઠીક છે ખાસ એક વાત છે કે અહીંયા ઓપરેશન થિયેટર પણ છે ને हाँ, ऑपरेशन थिएटर है ना, તો અહીંયા ઓપરેશન કરે છે ऑपरेशन भी करते हैं, एक्सरा मशीन है, गाय का फोटो भी पाड़ते हैं। હા जैसे वो गाय का दिखता नहीं है तो उसका फ्रैक्चर कहाँ हुआ है, तो वो उसके हिसाब से फोटो पाड़ के उसका मालूम पड़ जाता है कोई यहाँ पर हुआ है તો દોસ્તો આ જે ગૌશાળા છે આટલી એડવાન્સ છે हाँ, बड़ी अलग अलग है। बीमार गाय अलग है, हाँ। ये दूध वाली गाय अलग है, હા जो बच्चे पीने वाले वो अलग है, जिनके 1-1.5 लीटर वाली होती है उनका दूध नहीं निकालते, હા હા उनको सिर्फ बच्चे ही पीते हैं। બરોબર બરોબર અહીંયા કઈ કઈ પ્રજાતિની ગાયો છે देसी गाय है, गीर गाय है, હમ, और शंकर गाय है, હમ, और बाकी लगभग 2 जाति की और गाय आती है, હા जो भी है। બરોબર અને જે 1250 ગાયો કીધી એમાંથી દૂધ આપતી કેટલી હશે अभी अभी 35 गाय दूध आती है, 35 गायो दूध આપે છે दूध आती है। जो इनका ज्यादा दूध होता है वही निकालते हैं, वो बच्चों को पिलाने के लिए हिसाब से निकालते हैं दूध। बाहर हमारे क्या है, प्रोडक्शन के हिसाब से नहीं है, અ, हमारे सिर्फ बच्चों के हिसाब से पिलाते આ બધું આ જે તમે દોવો છે એ બધું ક્યાં શું કરો છો ને हैं। ये वो है, अभी तो दूध निकालते हैं, जो निकालते हैं वो वाला वाडीला आइसक्रीम कंपनी है ना, હા હા उसमें जाता है। બરોબર શું ભાવે જતો છે भाव का नहीं है, जो फैट प्रमाण जाता है। ફેટ પ્રમાણે जो બરોબર ज्यादा होता है तो ही हम बेचते हैं, बाकी तो हिसाब से नहीं बेचते हैं। બરોબર અને પગારનું કેવું તમે પગાર બાંધેલો હોય કે हाँ, पगार सबका सैलरी ऊपर, તમારો કેટલો છે હા हमारे 11,000 पगार है। બરોબર બરોબર તો આવી રીતના છે આ ગૌશાળામાં મારા વાલા મિત્રો તો હવે ટાઈમ થઈ ગયો છે આખી ગૌશાળાને નિહાળવાનો ઠીક છે બીજી કોઈ ખાસ જાણકારી અજયભાઈ ખરી તમારા જોડે આના સિવાય જે તમે જાણકારી આપી એના સિવાય બીજી કોઈ बीजी जानकारी तो यही है बस अभी तो। બરોબર સારું ચલો મારા વાલા મિત્રો આ જાણકારી આપણે જે એમના જોડે હતી એ લઈ લીધી એ મેન શેઠ છે એ કયા નામે साचोर के है, ક્યાંના अपने अहमदाबाद रहते हैं। ક્યાંના છે साचोर साचोर। એ ગૌશાળાના શેઠ છે એ સાચોટના છે પણ અમદાવાદમાં રહે છે हाँ, બરોબર ને તો ચાલો મારા વાલા મિત્રો તૈયાર થઈ જજો આ બધી 1200 ગાયોને નિહાળવા માટે ઠીક છે અને આપણે સાથે આ ભાઈ રહેશે કારણ કે 1250 ગાયો જોવી કાંઈ રમતની વાત નથી આમાંથી અનેક ગાયો મારકણી પણ છે આ જો મારા તરફ ઘૂરી રહી છે એ હમણાં મને વાહ પણ પડી હતી તો આ ભાઈ આપણે જોડે રહેશે શું કહેવું ભાઈ જોડે રહીશ ને તારું નામ શું विशाल। તો વિશાલભાઈ જોડે રહેશે આવો આ બાજુથી જોતા જોતા જઈએ જોઈ લો સાથે સાથે આપણે બીજા અનેક પ્રકારના જાનવરો છે એ પણ નિહાળીશું કેટલી ગાયો છે આ બાજુ 50 થી 60 ગાયો છે કઈ હારીએ અરે અને આર્યાવાડામાં કેટલી હતી એરી મારા ખ્યાલથી 35 થી 40 ગાયો એરી દુવામ જાય બરોબર દુવા એ દુવાની અલગથી આ બરોબર બધી હજુ તૈયાર થાય આ બધી તૈયાર થાય છે એમ? હા તો દોસ્તો તમે જોઈ શકો છો આ ગાય અને જે કઈ કઈ પ્રજાતિની છે એ પણ આપણને અજયભાઈએ કહી દીધું તો જોઈ લો આ ગાયો આમાં મારકાની તો કોઈ નહીં ને ભાઈ ના ના નખો નખો સમતા ના ના યાર હું તો ખરો યાર જો આ ગાય 3 મહિનામાં તો કમ્પ્લીટ ટ્રેન કરી નાખી બધી ગાયો વાત નહીં દોસ્તો તમે જોઈ શકો છો ગાયો અને આ બાજુ આખલા રાખવામાં આવે છે નાના બચ્ચા નાના બચ્ચા જોઈ લો આ બધા આખલા છે તો આ ગૌશાળા બહુ જ મોટી છે મારા વાલા મિત્રો બહુ એટલે બહુ મોટી છે હજુ તો પેલા કામ તો કેટલી ગાયો કોઈ લિમિટ જ નહીં ગાય બરોબર તો ચલો હવે આગળ જે આ સાઈડનું છે તે જોઈ લઈએ કંપા બોલાવો તમને તો દોસ્તો અહીંયા તમે જોઈ શકો છો કૂતરાઓ અહીંયા કૂતરા રાખવામાં આવ્યા છે જોઈ લો બધા નહીં કૂતરા તો અંદર છે અંદર છે એમ
તો આ બધા કૂતરાના ઘર જેવું બનાવેલું છે, જોઈ લો આ બાજુ એ બધી રૂમો હોય એમની. બધા રૂમ બનાવેલા છે. અને હમણાં હાલ જ એક કૂતરો આવ્યો હા, પેલું સામું બેઠું ને હમણાં એક ભાઈ લઈને આવ્યો હતો. એવું હું હતો. એની મેકી જાય યાર. હા હોવો હોવો. આ ગાયો છે બધી માદી. આ જે ગાયો છે બધી એક્સિડન્ટ વાળી છે. જો આનું અલગ એક્સિડન્ટ વાળી ગાયો અહીંયા અલગથી રાખવામાં આવી છે. એનું કનુભા ધ્યાન રાખે છે. અને કનુભા ધ્યાન રાખે છે અહીંયા. હા આ જે ચાર એવું નાખે છે કનુભા કરીને નામ છે. આમાં કબૂતર છે. કબૂતર પણ છે, જોઈ લો. શું વાત છે યાર, કબૂતર સુધી યાર બધાનું જ અહીંયા દેખભાળ રાખે છે. અહીં પેલો બકરો છે ખતરનાક. હા બોકરો કોણ મેલી ગયો યાર અહીંયા. આ તો આવો બધું. એ મારે સારું, ચાલો બીજા વિભાગમાં જઈએ હવે. તો દોસ્તો હવે જે ગાયોનું ઓપરેશન થિયેટર છે તે આપણે જોઈશું, ઠીક છે. તો દોસ્તો જે પ્રાણીઓનું ઓપરેશન થિયેટર આવ્યું છે આના વતી આપણે જે ગાયો એમને ઊભી કરે છે. અને આજ તો રવિવારના દિવસે ડૉક્ટરને રજા છે ને ભાઈ, આ દવાઓ વગેરે જોઈ લો તમે. સાહેબ રજા ઉપર. બરોબર બરોબર આ બધી દવાઓ. બરોબર. અને જે ઓપરેશન કરે છે એ બધું અહીંયા જ. હા વૈકણ જ, પણ અત્યારે આનું કામ ચાલુ હોય એના હિસાબે. બરોબર. તો બધા મશીનો ક્યાં છે બીજા? બધું અત્યારે એમની રીતે મેલેલું હોય. બરોબર. સારું, ચાલો આગળ જોઈ લઈએ. આ એ ભાગેલા તૂટેલા જોઈ લો તમે. આખલો હા કે હું? હા આખલો જ છે ને. આવો આખલા કઈને વાગેલું. અને સ્પેશિયલ એક ગાડી રાખવામાં આવી છે, જોઈ લો. અરે આ લાવ ગાયોનો મોદી હોય ને બીમાર હોય. આમાં લાવો. હા હું વાત કરું યાર, આમાં પાછળ મેલી ગાયો વગેરે અહીંયા આ ગાડીમાં લાવે છે. આ જે આ વાડામાં કેટલા ગાયોનો વાખલાઓ હશે ભાઈ? હોય મારા ખ્યાલથી 250 થી 300 આખલા. હા, એક એક વાડો અડધા અડધા વીઘમ બનાવેલો છે લગભગથી. શું કેવું? હા એટલું તો ખરું. કારણ કે 1250 ગાયો છે એટલા માટે કોઈ મારવા ના આવે યાદ દોડીને. ના ના મારા ભાઈ, હું નહીં આવડો મોટો અંકર. આ અમારા ભૂપતભાઈ બેઠા ને. તો મારા વાલા મિત્રો, મારે આ વિડીયો અહીંયા એન્ડ કરવો પડશે, કારણ કે આ વિડીયોમાં આખી ગૌશાળાને એક્સપોઝ કરીશું તો વિડીયો બહુ લાંબો થઈ જશે. અને ગૌશાળા બહુ જ મોટી છે, તો એક વિડીયોમાં આખી ગૌશાળાને આપણે કવર ના કરી શકીએ. એટલે આનો નેક્સ્ટ પાર્ટ મારે લાવવો પડશે. તો નેક્સ્ટ પાર્ટમાં આપણે આ વિડીયોને કન્ટિન્યુ રાખીશું. ત્યાં સુધી બબાય આવજો. અને જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો અને એક સારી કમેન્ટ કરજો, ઠીક છે. તો ચલો હવે નેક્સ્ટ વિડીયો ફરીથી પાછા મળીશું. ત્યાં સુધી બબાય આવજો.